મિત્રો પ્રેગ્નેન્ટ औरत પીઝા ઓર્ડર કરીને દરવાજે ઊભી આવી રીતે પીઝા ખાતી હોય છે, પરંતુ એ જ સમયે છોકરીનો પતિ પાછળથી ત્યાં આવી જાય છે। ત્યારે મિત્રો છોકરી ડરીને મોઢામાં આવી રીતે સ્પ્રે લગાવી દે છે। ત્યારે જ તેનો પતિ આવીને કહેવા લાગે છે, અરે દરવાજે શું કરતી હતી? ત્યારે તે ડિલિવરી વાળાને જોઈને કહેવા લાગે છે, અરે તે આજે પાછો પીઝા ઓર્ડર કર્યો, તને મેં ના નથી પાડી કે તારે બહારનું નથી ખાવાનું, મારે મારું બાળક એકદમ તંદુરસ્ત જોઈએ છે। ત્યારે છોકરી ડરીને કહેવા લાગે છે, મેં પીઝા ઓર્ડર નથી કર્યો। પરંતુ મિત્રો એ જ સમયે ડિલિવરી વાળા અંકલ કહેવા લાગે છે, બેટા તું ઝઘડો ના કર, મને અહીં ભૂલમાંથી અવાઈ ગયું છે। પછી મિત્રો છોકરીનો પતિ ગુસ્સો કરીને ઓફિસ જતો રહે છે। શું મિત્રો કોઈ પ્રેગ્નેન્ટ મહિલા સાથે આવું કરવું જોઈએ કે નહીં? જોતા પહેલા વિડીયોને એક લાઈક આપી દેજો। પરંતુ મિત્રો એ જ સમયે ડિલિવરી વાળા અંકલ છોકરીને પીઝા ખવડાવતા હોય છે, ત્યારે જ તેનો પતિ ઘરે આવી જાય છે। ત્યારે તે છોકરી ઉપર ગુસ્સો કરીને થપ્પડ ચડાવવા જતો હોય છે। ત્યારે આ અંકલ રોકીને કહેવા લાગે છે, તને જરાય શરમ નથી આવતી? આવી પ્રેગ્નેન્ટની હાલતમાં તું દીકરી ઉપર અત્યાચાર કરે છે।